જય માતાજી મિત્રો, મંત્રોની દુનિયા કલયુગમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે વાત કરવાના છીએ મિત્રો મેલડી માતાની। સૌકોર તમે જાણો છો કે માં મેલડીને કલયુગની દેવી પણ કહેવામાં આવતી હોય છે। એના અલગ અલગ રૂપ તમે જાણતા હશો, જેમાં અલગ અલગ નામથી આપણે ઓળખતા હોઈએ છીએ, જેમ કે મેલડી માતા, ઉગતાપોરની મેલડી, મસાણી મેલડી, અગન મેલડી, બાર મેલડી, આ પ્રકારના એના અલગ અલગ સ્વરૂપમાં અલગ અલગ એમના નામથી ઓળખાતી હોય છે મિત્રો તમે પણ એ વાત જાણતા હશો કે મેલડી માતા એક માં છે અને જે પોતાના દરેક ભક્તોને સારી રીતે સાચવતી હોય છે અને એમની મનોકામના પૂર્ણ કરતી હોય છે। તો બીજી બાજુ મેલડી માતા એ એક રુદ્ર અવતાર પણ છે કે જે શત્રુ, જે અહંકાર નકારાત્મક છે એને દૂર કરનારી દેવી છે। તો એવી જ આપણે આજે એનું એક સ્વરૂપ અગન મેલડી, એના વિશે મિત્રો વાત કરવાના છીએ। એનો હું તમને આજે મંત્ર આપવાનો છું કે જેનાથી તમે અગન મેલડીને પ્રસન્ન કરી શકો છો, એને જાગૃત કરી શકો છો, અથવા તો જો એની પૂજા કરતા હોય તો આ મંત્રનો તમે પૂજામાં ઉપયોગ કરો છો તો તમને સારી એવી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને માં મેલડી તમારા ઉપર અતિ પ્રસન્ન થતી હોય છે, જેથી તમારા દરેક અટકાયેલા કાર્ય પૂર્ણ થતા હોય છે। તો મિત્રો સૌથી પહેલાં હું તમને મંત્ર આપું, એના પછી હું તમને એની પૂજામાં કઈ રીતના ઉપયોગ કરવું અથવા તો જો એની સાધના કરવી હોય તો કઈ રીતના કરવી એ વિશેની હું તમને માહિતી આપું। તો મિત્રો વિડીયો મારો ધ્યાનથી સાંભળજો। મંત્ર આપું આ પ્રમાણે છે મિત્રો। આવે મસાણી મેલડી, રિદ્ધિ સિદ્ધિના ભરો ભંડાર, દેવી ચાલ્યા બ્રહ્મા સાથ, રિદ્ધિ સિદ્ધિ દિયો હમારે હાથ, પિલ્યાકારથી ઉપજી મેલડી, નિરંજન કા પિયા પ્યાલા, તો હુઆ ઓમકાર મેલડી, મંત્ર સંપૂર્ણ ભયા મચંદર, પ્રતાપે ગોરખનાથ કર્યો કુરો, મંત્ર ઈશ્વરી વાચા ચૂકે તો ઉભા સુખે। મિત્રો મંત્ર હું તમને ફરીથી જણાવું, મંત્ર તમે ધ્યાનથી સાંભળજો। આવે મસાણી મેલડી, રિદ્ધિ સિદ્ધિના ભરો ભંડાર, દેવી ચાલ્યા બ્રહ્મા સાથ, રિદ્ધિ સિદ્ધિ દિયો હમારે હાથ, પિલ્યાકારથી ઉપજી મેલડી, નિરંજન કા પિયા પ્યાલા, તો હુઆ ઓમકાર મેલડી, મંત્ર સંપૂર્ણ ભર્યા મચ્છંદર, પ્રતાપે ગોરખનાથ કહ્યો કુરો, મંત્ર ઈશ્વરી વાચા ચૂકે તો ઉભા સુખે। મિત્રો મંત્ર આટલો છે અને આ મંત્ર એ આપણા મચ્છંદરનાથ જે ગોરખનાથ છે એનો મંત્ર છે મિત્રો, જેનાથી તમે પૂજા અને સાધના બંને કરી શકો છો મિત્રો। પણ આગળ વાત કરીએ પહેલાં મિત્રો મારી એક વિનંતી છે કે જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય માતાજી અથવા તો જય મેલડી જરૂરથી લખજો મિત્રો, કે જેથી મારા આગળના નવા વિડીયો આપવામાં મને ખૂબ જ પ્રોત્સાહન પ્રાપ્ત થાય મિત્રો। તો મિત્રો આ મંત્રને સૌથી પહેલાં તમારે સ્મરણ કરીને યાદ કરી લેવાનું છે અને યાદ કર્યા પછી તમે જો પૂજા કરતા હોય તો સવારે સૌપ્રથમ તમારે સ્નાન કરી અને પવિત્ર કપડાં પહેરવાના છે અને એના પછી માં મેલડીને લાલ અને પૂરું ફૂલ ચડાવવાનું છે। લાલ એટલે કે તમે ગુલાબનું ફૂલ પણ ચડાવી શકો છો અને પીરું એટલે જે કરેણ કહેવાય છે એનું ફૂલ તમે અર્પણ કરી શકો છો। અને માતાજીનો તમારે જ્યાં મંદિર હોય અથવા તો જ્યાં એનો દીવો કરતા હોય ત્યાં એનો દીવો કરી અને આ ફૂલ માને અર્પણ કરવાનું છે। અને એના પછી મિત્રો માતાજીનો બીજ મંત્ર કે જે છે ઓમ શ્રી મેલડી માતાએ નમઃ, આનો 3 વાર તમારે જાપ કરવાનો છે। અને એના પછી મેં તમને જે આપણે મેલડી માતાનો મંત્ર અગાઉ આપ્યો એ મંત્રનો તમારે 11 વાર જાપ કરવાનો છે મિત્રો। અને આ પ્રમાણે જો તમે કરો છો તો માં મેલડી તમારા ઉપર પ્રસન્ન થતી હોય છે અને તમારા દરેક કાર્ય પૂર્ણ કરતી હોય છે મિત્રો। અને આ સાથે તમે માતાજીને લોબનનો ધૂપ પણ કરી શકો છો મિત્રો। ગુગર અને લોબનનો ભેગો કરીને જો માતાજીને ધૂપ કરો તો એ અતિ પ્રિય હોય છે, કે જેનો ઉપયોગ તમે રવિવારે અથવા તો મંગળવારે તમે કરી શકો છો મિત્રો। અને મેલડી માતાની આ પૂજા જો તમે સવારે કરો તો અતિ ઉત્તમ ગણવામાં આવતી હોય છે, કારણ કે ઘણીવાર કેવું હોય છે કે આપણે રાત્રે પણ પૂજા કરતા હોઈએ છીએ
પણ જો સવારે આ પ્રમાણે એની પૂજા કરો તો એ અત્યંત પાવન માનવામાં આવતું હોય છે. બીજી વાત કરીએ મિત્રો આની સાધના વિશેની, તો આની સાધના મિત્રો તમે સૌ કોઈ જાણતા હશો કે મેરડી માતાની સાધના કરી જો તમે સિદ્ધિ મેળવો છો તો માં સાક્ષાત તમારી સાથે રહે છે, તમારી સાથે વાત પણ કરતા હોય છે ઘણીવાર. તો આવી જ આ મંત્રથી તમે માં મેલડીને સિદ્ધિ કરી શકો છો મિત્રો. તો એના માટે મિત્રો હું તમને વિધિ જણાવું કે કઈ રીતના છે. તો મિત્રો સવારે આપણે સૌ પ્રથમ ઉઠી અને સ્નાન કરવાનું છે, પવિત્ર થઈ જવાનું છે, અને એના પછી મેં તમને જે અગાઉ પૂજા કરી એ પ્રમાણે તમારે એની પૂજા કરવાની છે. અને ત્યાં પછી આપણે જોડે સામગ્રી જોશે કે જેની અંદર આપણે જે તલ આવે છે તલ, પછી કાળા તલ લેવાના છે, લોબન લેવાનો છે અને ગુગળ લેવાનો છે. આ ભેગું કરી અને એક મિક્સ કરવાનો છે કે જેના કારણે આપણે એનો ધૂપ કરી શકીએ મિત્રો. અને આ પછી આપણે માતાજીનો દીવો કરી અને એની પૂજા કરીને ધૂપ કરવાનો છે, અને સાથે આપણે કરેણનું ફૂલ અને ગુલાબનું ફૂલ એમને અર્પણ કરવાનું છે. અને ખાસ મિત્રો ધ્યાન રાખવું કે તમે જો આ સાધના મંદિરમાં ના કરી શકો તો તમે તમારા ઘરે પણ કરી શકો છો. અને ઘરે અથવા તો તમે કોઈ પવિત્ર સ્થાન ઉપર આની સાધના કરો તો ત્યાં તમારે તલના તેલનો દીવો કરવાનો છે મિત્રો. હા, આ ખાસ ધ્યાન રાખજો કે તલના તેલનો દીવો તમારે કરવાનો છે. આ સર્વ તમે તૈયારી કરો એના પછી આપણે જે માતાનો બીજ મંત્ર હતો એનો જાપ કરવાનો છે 3 વાર. અને એના પછી તમારે માતાજીને ધૂપ આપવાનો છે જે મેં તમને અગાઉ જણાવ્યું એનો. અને માતાજીને જમાડવાની છે મિત્રો. જમાડવામાં તમે જે ખીર આપણે બનાવીએ છીએ એ ખીરનો ઉપયોગ કરીને તમે માતાજીને જમાડી શકો છો. અને એ પછી એક આસન આપણા માટે તૈયાર કરવાનું છે જે ઊનનું હોવું જોઈએ. અને જો લાલ કલરનું હોય તો અતિ ઉત્તમ, લાલ ના હોય તો પણ ચાલે છે, પણ જો લાલ કલરનું હોય તો વધારે સારું હોય છે. કેમ કે મેલડી માતાને લાલ કલર ખૂબ જ પસંદ હોય છે મિત્રો. તો આ આસન તૈયાર કરી એના પર બેસવાનું છે. પછી આપણે રુદ્રાક્ષની માળા લેવાની છે કાળા કલરની મિત્રો. અને એનાથી મેં તમને જે મંત્ર આપ્યો એ મંત્રનો આપણે જાપ ચાલુ કરવાનો છે. અને 108 જાપ કરવાના છે મિત્રો આ મંત્રના તમારે. અને ત્યાં સુધી તમારે ધૂપ અને દીવો ચાલુ રાખવાનો છે. આ પ્રમાણે મિત્રો તમારે સતત 41 દિવસ કરવાનું છે. 41 દિવસ પૂરા થાય એ પહેલાં માં તમને સપનામાં અથવા તો તમને પ્રત્યક્ષ રીતે તમને દર્શન આપી તમારી સાથે વાત કરવાનું ચાલુ કરતી હોય છે. અને માં મેલડી તમારી સાથે રહે, તમારા દરેક કાર્યો પૂર્ણ કરતી હોય છે. પણ હા મિત્રો, ખાસ વસ્તુનું ધ્યાન રાખવું કે આ તમે સાધના કરો તો તમારો ગુરુ કોઈ હોવો જોઈએ, અથવા તો તમે જે બુવાજી હોય તમારા કુટુંબના તે એમની માહિતી લેવી. અને બીજું કે તમારી જે કુલદેવી છે એ કુલદેવીની સૌ પહેલાં તમારે પૂજા કર્યા પછી જ આ કાર્ય ચાલુ કરવાનું છે મિત્રો. એ પહેલાં નથી કરવાનું. કેમ કે તમારી જો કુલદેવી તમારી સાથે હશે તો આ પૂજા તમારી સફળ થશે મિત્રો. અને ખાસ વસ્તુનું એ ધ્યાન રાખવાનું છે મિત્રો કે આ તમે જે 41 દિવસની સાધના કરો છો તો એમાં એક જ સમય રાખવાનો છે, એમાં સમય બદલવાનો નથી. અને આ સાધના દરમિયાન તમારે કોઈના ઘરનું પાણી પીવાનું નથી કે કોઈના ઘરનું ખાવાનું પણ નથી મિત્રો. આ ખાસ ધ્યાન રાખવું. અને બ્રહ્મચાર્યનું પાલન કરવાનું છે મિત્રો કે જેના કારણે તમારી સાધના સફળ થતી હોય છે. અને આ પ્રકારે જો તમે કરો છો તો માં મેલડીનો સાધના સફળ થાય છે અને તમારા પર એક ચમત્કાર રહેતો હોય છે મિત્રો. બીજું મિત્રો કે જો આ વિશે તમારે અન્ય કોઈ માહિતી જોઈએ તો તમને કોમેન્ટમાં મેં ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, જેના કારણે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી હું તમને આપી શકું છું. બીજું મિત્રો ખાસ હું તમને જણાવું છું કે જો તમારા ગુરુ અથવા તો તમારા બુવાજી હોય તો એમના પાસે તમે આની માહિતી લઈ અને વધુ સારી રીતે કરી શકો છો. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. પરંતુ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. અને આ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં જય માં મેલડી તો જરૂરથી લખજો મિત્રો. માં મેલડી તમારી સૌની મનોકામના પૂર્ણ કરે મિત્રો. તો જય માતાજી મિત્રો, જય માં મેલડી.